રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. જાગ્રત અવસ્થામાં આપણી સવારમાં જાગીએ છીએ ત્યાંથી રાત્રે ઊંઘીએ છીએ ત્યાં સુધી બુદ્ધિ કામ કરતી હોય છે. અંતઃકરણ અને ચિદાભાસ બંને જાગતું હોય છે અને બધા પ્રકારના અનુભવો જાગ્રત અવસ્થામાં વૃત્તિ બને છે. ચિદાભાસ અને બુદ્ધિ બંને હોય ત્યારે વૃત્તિ બને છે. તો વૃત્તિના આધારે અનેક પ્રકારના જ્ઞાનો આપણને થાય છે, વૃત્તિના કારણે થાય છે. તો રાત્રે ઊંઘમાં એ અંતઃકરણ ક્યાં જાય છે? તો અંતઃકરણ રાત્રે ઊંઘમાં અજ્ઞાનમાં લય થાય છે એમ બધા કહે છે. તો હવે ભગવાન જેને અજ્ઞાન દૂર થઈ ગયું છે તો એને દિવસે પણ સમાધિ હોય છે, જાગ્રતમાં પણ. તો રાત્રે શું હોય છે એને જ્ઞાનીને? તો રાત્રે સમાધિ જ હોય, સ્વપ્નમાં સમાધિ જ હોય. કેમ કે અજ્ઞાન દિવસે નથી, જાગ્રતમાં નથી, તો રાત્રે ઊંઘમાં ક્યાંથી વધ્યું અજ્ઞાન? એટલે જ્ઞાનના કારણે તો અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું છે. તો સુષુપ્તિમાં એની બુદ્ધિનો લય ક્યાં થાય? સુષુપ્તિમાં બુદ્ધિનો લય અજ્ઞાનમાં માનીએ છીએ બધા આપણે. તો અજ્ઞાન હતું ત્યાં સુધી માનીએ છીએ. જ્યાં દ્વૈત બનતું નથી, જાગ્રત અવસ્થા પણ નથી, એવું પોતાનું સ્વરૂપનો અનુભવ છે. સમાધિનો અનુભવ એ છે કે જાગ્રતે નથી, સ્વપ્ને નથી, સુષુપ્તિ નથી, રાત્રિએ નથી, દિવસે નથી, બીજા કાંઈ પદાર્થો નથી, હું એ નથી, તું એ નથી, તે નથી. તો જાગ્રતમાં હું તું તે નથી, તો સપનામાં કાંઈ નથી અને સુષુપ્તિમાં કાંઈ નથી. એટલે બ્રહ્મજ્ઞાનીને બુદ્ધિનો સુષુપ્તિમાં લય ક્યાં થતો હશે? તો સુષુપ્તિનો લય સુષુપ્તિમાં પણ સમાધિ હોય છે. તો જાગ્રતમાં જીવ ભાવ નથી તો પછી ઈશ્વર ભાવે નથી, ઈશ્વરે નથી. કારણ કે એ તો જાગ્રતમાં વૃત્તિ બને છે ને માન્યું છે ઈશ્વર છે, જીવ છે, બીજું કાંઈ છે નહીં. તો ઈશ્વરે નથી, જીવે નથી અને જગતે નથી. તો વાસ્તવિકતા શું છે કે બ્રહ્મજ્ઞાનીની સુષુપ્તિ જે છે એ પણ સમાધિ છે. તો સુષુપ્તિમાં પ્રાજ્ઞ કીધો છે, તો જે પ્રાજ્ઞ છે એ જ બ્રહ્મ છે. અને જ્યાં કશું બન્યું નથી તો સુષુપ્તિમાં લય અંતઃકરણને લય થવા માટે અજ્ઞાન છે નહીં, અંતઃકરણ નથી. જાગ્રતમાં અંતઃકરણ નથી એવો અનુભવ થઈ ગયો છે. તો જ્ઞાની ને સુષુપ્તિની જેમ જ પ્રાજ્ઞ જે છે, પ્રાજ્ઞ એનો એ જો પ્રાજ્ઞની અવસ્થા છે, અહીંયા જાગ્રતમાં રહે છે, સાક્ષી છે, તે જ પ્રાજ્ઞ છે. એટલે ભગવાન અવિદ્યા અને એના કાર્ય હતા નહીં, છે નહીં અને હશે નહીં. હું બ્રહ્મ છું એમ જે લાગે છે ને એ જાગ્રતના કારણે લાગે છે, અને લાગે છે તો એ બ્રહ્મ નથી. જ્યાં લાગવું નથી, કારણ કે ત્યાં તરત અંતઃકરણ દાખલ થઈ જાય છે, લાગવા માંડે ને બધું. આ જગત છે, હું બ્રહ્મ છું, પેલો છે, આ એક અજ્ઞાન છે, જ્ઞાન છે, આ બધું લાગે છે, જણાય છે. તો જાણનારો પોતે જાણનારો છે,
પણ જણાય છે તે માયા અને પ્રકૃતિ અને અવસ્થાઓના કારણે પ્રમાતા છે એટલા માટે લાગે છે. અહમ એટલે હું કરતા છું એમ લાગે તો પણ આપણા સ્વરૂપથી આપણે નીચે ઉતરી જઈએ છીએ. હું જ્ઞાની છું એમ લાગે કે હું કરતા છું એમ લાગે, બે હરખું છે લાગવાનું તો. એટલે સતનું જે જ્ઞાન થયું, બ્રહ્મનું જ્ઞાન થયું એટલે બીજા બધાએ મિથ્યા જ્ઞાન અને ગૌણ બની જાય છે. એ રહેતું નથી. બધું ગૌણ બની જાય છે, કશું જ નથી. જ્ઞાન થયું એટલે દેહમાં આમ બુદ્ધિ થઈ તો એ મિથ્યા છે. તો મિથ્યા છે તો જણાય છે એનું શું? તો જણાય છે તો શા માટે જણાય છે? શતરંજની રમત આપણે રમતા હોઈએ તો શતરંજની અંદર બધાય રાજા, બિરબલ ને મંત્રી ને હાથી, ઘોડા ને બધા પુત્ર બનેલા હોય છે લાકડાના. બધા બિરબલ લાકડાના હોય છે. તો લાકડું તો હોય જ છે ને બધામાં. તો લાકડું છે એ મુખ્ય છે. રાજા, મંત્રી, હાથી, ઘોડા, બિરબલ આ બધું રમત માટે છે, રમત માટે. એકના એક લાકડાના આકારો નોખા નોખા છે તો એ રમત માટે છે. તો હવે આપણે રમત ચાલુ કરીએ છીએ તો રાજાને, મંત્રીને, હાથીને, ઘોડાને, બિરબલને માનવા પડે, કારણ કે રમત રમાય છે એટલે માનવા પડે છે. જો એને આપણે લાકડું માની નાખીએ અને રાજા, ઘોડો, બિરબલને એવું છે ના માનીએ તો રમત જ ના થાય. ફક્ત લાકડું માનીએ તો રમનાર રમી ના શકે. તો જ્ઞાની આ બધું બ્રહ્મરૂપ જોતો હોય પણ સંસારની રમત રમી શકતો નથી જ્ઞાની. કારણ કે લાકડું છે એ રમત રમી શકતું નથી. રમત રમનારો જે છે એણે બીજું માન્યું છે એટલે રમી શકે છે. ઘોડો માન્યો, હાથી માન્યો, મંત્રી માન્યો, બિરબલ માન્યો, બધું માન્યું એટલે એ રમી શકે છે. લાકડું પોતે રમી શકતું નથી. એ રીતે બ્રહ્મરૂપ જોતો હોય જ્ઞાની તો પણ એ સંસારની રમત રમી શકતો નથી. કારણ કે સંસારની રમત રમવા માટે ચિદાભાસ અને અંતઃકરણ ઊભું થાય છે. ભલે અજ્ઞાન વગરનું હોય પણ ચેતના એ સત્વ સાથે જોડાય છે એટલે રમત ચાલુ થઈ જાય. સંસારની રમત ના રમી શકે જ્ઞાની. તો જે લાકડા ઉપર આકારો જોવે છે, રાજા, મંત્રી, ઊંટ, હાથી, બિરબલ આ બધું, તો એ લાકડા ઉપર ઘાટને આકાર જોવે છે. અને એ લાકડા અને ઘાટ આકાર કેમ જોવે છે કે ક્રિયા દ્રષ્ટિ હોવાના કારણે. અંદર ક્રિયા દ્રષ્ટિ છે તો બધા ઘાટને આકાર દેખાય છે અને તે ક્રિયા કરી શકે. મારા, તારા, હું, તું, સારું, નબળું આ બધું આપણે કરી શકીએ છીએ. કેમ કે એ ક્રિયા દ્રષ્ટિ છે એટલા માટે. તો જ્ઞાનીને અવિદ્યા જતી રહે તો ક્રિયા દ્રષ્ટિ રહે પણ કરતા દ્રષ્ટિ ના રહે. નિર્દોષ છે ક્રિયા દ્રષ્ટિ જે છે. કેમ કે જો આપણે શતરંજ રમતા હોઈએ છીએ તો બંને બાજુના લાકડાના બીબા બધા ભેગા કરીએ, 10 આ બાજુના 10 આ બાજુના. પણ જે શતરંજનો ખેલ કરવા માટે જે આખું સાધન લાવ્યો છે એનો માલિક તો એક હોય છે. અને એ માલિક એક હોય છે અને એ રમવા બેઠો હોય છે. એની સામે બીજો રમતો હોય છે. એ વખતે વાત થાય છે કે ભાઈ હું હારી ગયો, તો હું જીતી ગયો. હારી જાય છે તો નિરાશા કરે છે, જીતી જાય છે તો આનંદમાં આવે છે.
તો શતરંજની રમત રમનારો, શતરંજ જે લાવનારો માલિક છે એ હારે છે, જીતે છે, સુખી દુઃખી થાય છે. કેમ કે એ ક્રિયા દ્રષ્ટિ એ વખતે એનામાં દાખલ થાય છે, એટલા માટે એ રમત કરે છે, બધી થાય છે. એટલે ભગવાન અવિદ્યા અને એના કાર્ય હતા નહીં, છે નહીં અને હશે નહીં, અને છતાંય ક્રિયા દ્રષ્ટિ હોય છે. જ્યાં બીજ અને અંકુર ફૂટ્યું છે તો એમાં અંતઃકરણ નથી, અને છતાં ક્રિયા શક્તિ છે. એમાં તો ક્રિયા શક્તિ છે તો આપણામાં તો જ્ઞાનેન્દ્રિયો છે, એટલે એને ક્રિયા દ્રષ્ટિ કહીએ છીએ. એનું એ વૃક્ષનું બીજ અંદર જમીનમાં બોરાયેલું હોય છે તો એમાં અંકુર ફૂટે છે, તો એમાં જ્ઞાન કરનારું કોઈ હોતું નથી, આંખ, નાક, કાન, અને છતાંય એટલે સુખી દુઃખીનો ભાવ થતો નથી. એમાં ક્રિયા દ્રષ્ટિ નથી, પણ ક્રિયા શક્તિ છે. તો જ્યાં ક્રિયા દ્રષ્ટિ આવે છે ત્યાં ક્રિયા શક્તિ કૂટાવા લાગે છે. જેવી રીતે લોખંડને ગરમ કરી અને એરણ ઉપર એના ઉપર હથોડા પડતા હોય છે તો લોખંડને માર ખાવાનો આવે છે, અગ્નિને માર ખાવાનો આવતો નથી. તો અગ્નિએ લોખંડનો સંગ કર્યો છે એટલે લોખંડને માર ખાવાનો આવે છે. તો ક્રિયા શક્તિ જે છે એ અલિપ્ત છે, એને કાંઈ લેવા દેવા છે નહીં. ક્રિયા શક્તિ એનું અંકુરે થાય, બીજ ફૂટે, અંદર ભેજ પકડે, ઉપર ફળ પણ આવે. એટલે બીજ બની ડટાય ભોમે, પછી કણસલે દેખાય, ફળમાં દેખાય. અને ભોમ ને કણસલા વચ્ચે ડોકો ઊભો થયો, જે વૃક્ષનું થડિયું ઊભું થયું ત્યાં જીવન છે ને એ વૃક્ષનું. અને આપણામાં આ 5.5 ફૂટના થયા, શતરંજની રમત રમે છીએ, માલિક હોવા છતાં રમી અને હારીએ છીએ, જીતીએ છીએ. એટલે એમ લાગે કે આ બગડ્યું, તો આ સુધર્યું, આ મેળવ્યું. વાસ્તવિકતાનું જ્ઞાન એ છે કે પોતે જાણે છે, જણાય છે નહીં, પોતે જણાતો નથી. અને જ્યારે જાણે છે એવું કહેવામાં આવે છે ત્યારે એ જણાય છે એમાં આવતો રહે, નીચી કોટીમાં આવતો રહે. ઘણા સમયથી દ્રઢ મૂળ થઈ ગયું છે ને અંદર વિચારનું. એ જગત આકાર વિચાર બની ગયો છે અને ક્રિયા શક્તિ એ ક્રિયા દ્રષ્ટિમાં પરિવર્તિત થઈ ગઈ છે. એટલે એમાં અવિદ્યાની દ્રષ્ટિએ થાય છે અને વિદ્યાની દ્રષ્ટિએ થાય. વિચાર સારી રીતનો ચાલે, શુદ્ધ બુદ્ધ, તો એ વિચારરૂપી મંત્ર જ બની જાય છે. પોતે એમાંથી જેટલું અજ્ઞાન છે એટલું નિર્મૂળ થઈ જાય બધું. યથાર્થ વિચાર થાય તો. એટલે કહે છે કે કર વિચાર તો પાપ. તો ફક્ત ને ફક્ત ક્રિયા શક્તિ રહે છે, એ ચેતના છે. ચેતના તો એમાં દેવતાએ નથી, અસુરે નથી, કિન્નરો નથી, બીજી જાતિએ નથી, જ્ઞાતિએ નથી, સ્થાવર નથી, જંગમ નથી, જે આખું જગત દેખાય છે એ નથી. મહાપ્રલય છે, સમજી લો. મહાપ્રલય એટલે બધું ખતમ. પાણી એ ખતમ ને અગ્નિ એ ખતમ. આવું પોતાનું એક જ્યાં નાકું છે ના હુવા ના હુવન હાર, એટલે બધું નષ્ટ થઈ ગયું. પોતાના અંદરથી પોતાનો એક લાડવો બની ગયો કે હોવાપણું છે બધું, કે જેના કારણે બધું જગત અને બધી ઇન્દ્રિયો જ્ઞાન કરતી રહેલી છે જેના સત્તાથી. એટલે નામ માત્ર ધ્યેયમ મૃતિકા એવ સર્વમ વાચારંભણમ વિકારો. જેટલું વાણીમાં આવે છે, આરંભમાં આવે છે, કરતા દ્રષ્ટિમાં આવે છે, તે બધા વિકારો છે. પણ રૂપથી રહિત, શાંત, ગંભીર, જે છેલ્લે વધ્યું છે તે, તો તે કંઈ તેજે નથી, તે અંધકારે નથી, તે શૂન્ય નથી, તે આકારે નથી, દ્રશ્ય નથી, દર્શન નથી, દ્રષ્ટા નથી, કશું જ નથી, ઈશ્વર નથી, જીવ નથી, કે કોઈ ભૌતિક પદાર્થોનો સમૂહ નથી.
તો તે જે વિલક્ષણ કહી શકાય કે જેને કોઈ લક્ષણ નથી એવી સત વસ્તુ જે છે એ અનંત રૂપે સ્થિત છે. શક્તિ રૂપે સ્થિત છે. એની અંદર દ્રષ્ટિ ભળે છે એટલે અજ્ઞાન વગરની જ્ઞાનની વૃત્તિ ભળે છે, જ્ઞાનાકાર વૃત્તિ ભળે છે. સાક્ષી છે પોતે એની અંદર, એટલે નામરૂપની પ્રતીતિ લાગે છે. અને જો અજ્ઞાનની વૃત્તિ થાય છે તો નામરૂપને આ બધું સાચું લાગે છે ને એટલે રમત ચાલુ થઈ ગઈ. પણ વાસ્તવિકતામાં પોતાનું સ્વરૂપ છે એનું કોઈ રીતે વર્ણન કરી શકાતું નથી, કેમ કે નામ રૂપ રહિત છે, પૂર્ણ છે એનું સ્વરૂપ. પૂર્ણથી એ પણ પૂર્ણ છે. તો આદિ નથી, મધ્ય નથી, અંત નથી અને નિરંતર છે, કાયમ સર્વત્ર પ્રકાશિત થાય છે. અનેક રૂપે ભાસે છે, અનેક રૂપે બની શકે છે. તો છે બધે સામાન્ય રૂપે બધે છે, પણ પ્રકાશિત જે અંતઃકરણ એટલે કે જેમાં વૃત્તિ બને છે, જેમાં ક્રિયા દ્રષ્ટિ ઊભી થઈ શકે છે, તેની અંદર એ વિશેષ રૂપે આવે છે. સામાન્ય રૂપે છે એ વિશેષ રૂપે આવે છે અને કાયમી પ્રકાશિત થઈને એમાં સ્થિત છે. વગર દિવેટનો, વગર તેલનો દીવો નિત્ય પ્રગટ છે, કોઈ પ્રગટાયો નથી. એવું એનું ચિન્મય આપણું પોતાનું સ્વરૂપ હોવાથી એના કારણે એટલે કે આપણા કારણે, આપણા હોવાની જે ભૂમિકા છે એના કારણે ત્રણેય લોક પ્રકાશિત થાય. હવે આપણે ઈશ્વરને જે માનીએ છીએ કે ઈશ્વર કેવો હશે, ઈશ્વર સ્વરૂપ કેવું હશે, તો જાગ્રતમાં જે અવસ્થા પકડાતી જ નથી કોઈ, જ્યાં ના કુછ હે ના હુવા ના હોવન હાર એવું થઈ ગયું છે, તો ત્યાં અવિદ્યા ના હોય ત્યારે જ એવું થાય. દ્વૈતો બનવાનું બંધ થઈ જાય છે અવિદ્યા ના હોય. અવિદ્યા હોય છે ત્યાં દ્વૈતો બનવાનું ચાલુ થઈ જાય છે. તો અદ્વૈતતા ચાલુ થઈ જાય છે. તો એ અદ્વૈતતા જે છે એ પરમ સાક્ષીનું સ્વરૂપ છે. તે જે યથાર્થ આપણે જેને ગોતીએ છીએ તે છે એ સ્વરૂપ. પણ ઈશ્વરનું જે સ્વરૂપ છે એ ઉપાધિવાળું છે, માયાની ઉપાધિવાળું. તો જ્ઞાનીની સુષુપ્તિ અવસ્થા જે છે, જાગ્રતમાં સુષુપ્તિ હોય કે સ્વપ્નમાં સુષુપ્તિ હોય કે સુષુપ્તિમાં સુષુપ્તિ હોય, ત્રણેય દશામાં સુષુપ્તિ અવસ્થા જે છે તે સમાધિ છે. તો એ સમાધિની અંદર હોઈએ તો પછી ઈશ્વરને જીવ બે કલ્પિત હતા એવું નક્કી થઈ જાય. ખાલી કશું નહોતું, જીવે કલ્પિત છે ને ઈશ્વરે કલ્પિત છે, કલ્પના છે જ્ઞાનીને. પોતાની સત્તા છે એની અંદર બધું કલ્પિત છે, જીવે કલ્પિત છે ને ઈશ્વરે કલ્પિત છે. એટલે ચિન્મય જે સત્તા છે, પોતાનું બ્રહ્મ સ્વરૂપ છે, એમાં ત્રણેય લોકરૂપી આ ભ્રાંતિનો ઉદય થયો છે, એમાં થાય છે, એમાં ભ્રાંતિ, ત્રણેય લોકની ભ્રાંતિનો ઉદય થાય છે. અને દેખાય છે તો દ્રષ્ટાથી જે દેખાય છે ત્યાં તે અંતઃકરણનો ગુણ છે, પોતાનો ગુણ નથી. દેખાય છે એ અંતઃકરણનો ગુણ છે અને અંતઃકરણ પોતાની રમત માટે, પોતાની લીલા માટે પોતે ઊભું કરેલું. આખું જગત બ્રહ્મ ભાવે આપણું છે, છતાં મારા કુટુંબનું શું થશે, મારા દેશનું શું થશે, મારા શરીરનું શું થશે, આપણે હારી ગયા, આપણે નિરાશ થઈ ગયા, આવા શબ્દો જે છે નીકળતા હોય છે, માન્યતાઓ ઊભી થતી હોય, તો એ અજ્ઞાનને સૂચવે છે કે અજ્ઞાન છે. કેમ કે આખું જગત બ્રહ્મ ભાવે છે, ત્યાં હું છું અને મારા છે, એના બદલે બ્રહ્મ છે અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એવી વાત આવે ને. જ્યારે જ્યારે ક્ષણિક કોઈ ભોગની ભૂમિકા એમાં સામે આવી જાય છે જ્ઞાનીને પણ, તો એમાં અભિમાન લેનારને એ ભોગની અભિમાન લે છે, ભોગનું અભિમાન. અને એ ચિદાભાસ છે જાગ્રતમાં, એના કારણે અભિમાન લેનારને એવું થાય છે કે આ મને ક્ષણિક ભોગ મારા હું પહેરી ગયો અથવા હું ટેમ્પરરી દુઃખી થઈ ગયો.
એ કૂટાય છે, બધું લોખંડ કૂટાય છે, ગુણ કૂટાય છે, એની અંદર અગ્નિ કૂટાતો નથી. હવે આ તો ભેગો છે ને એટલે માની લીધું છે ને, હાથ મિલાઈ દીધા છે ને, દોસ્તી કરી નાખી છે, એ કૂટાનારો થઈ ગયો છે એટલે કે કૂટાય છે એનું અજ્ઞાનમાંથી મારે ગોતવો છે. તો મૂળ અગ્નિ જે છે આ લોખંડની હંગાતે અગ્નિ જોઈને થયો તો એમાં ભ્રાંતિ આવી કે ભાઈ મારા ઉપર હથોડા પડે છે. અગ્નિને ભ્રાંતિ આવે છે પેલા ને લોખંડને, પણ બે ભેગા છે એટલે એકબીજાના ગુણધર્મો એકબીજાના માથે લઈ લે. લોખંડનો ગોળો કેવો હતો કે લાલ લાલ અગ્નિની હાથે છે, એટલે અગ્નિ કેવો હતો રોવે છે કે મને માર પડે છે, હું લોખંડની સાથે છું એટલે એવું એને લાગે છે. બંને એકબીજાની અન્ય ભ્રાંતિ ઊભી થયેલી છે. બાકી વાસ્તવિક જે અગ્નિ છે, મૂળ અગ્નિ સામાન્યમાં રહેલો છે, વિશેષ થયો છે અહીંયા કૂટાય છે, સામાન્યમાં રહે છે એનો એ અગ્નિ છે. તો એ રીતે બ્રહ્મ છે જે એક કુટસ્થ આત્મા પોતે પોતાને માની લીધો છે, તો એને કાંઈ વચ્ચે ભેળસેળ થવાનું કે સુખી દુઃખી થવાનું આવતું નથી કુટસ્થને. અને એ કુટસ્થ છે એ અધિષ્ઠાન છે પ્રમાતાનું. પ્રમાતા એટલે ભેળસેળ થઈ અને રોવે છે તે, પણ એની અંદર જે સાક્ષી છે ઉપહિત ચેતન છે તે કુટસ્થ છે, અને કોઈ જાતનો કોઈનાથી સંગ થતો નથી. એટલે જે ગોળાને લોખંડના ગોળાને એક ભઠ્ઠીમાં નાખે છે અને એ અગ્નિ એની અંદર જોઈન્ટ થાય છે, તો અગ્નિ ભઠ્ઠીમાં હતો એ એનામાં ઓતપ્રોત થયો. હવે ભઠ્ઠીમાં અગ્નિ જે છે એને કોઈ ભ્રાંતિ નથી થતી. એને ભઠ્ઠીના અગ્નિમાંથી ગોળામાં પ્રવેશ કર્યો, લોખંડના ગોળામાં, એટલે એને દુઃખ લાગવા માંડ્યું મારા માથે ઘરના ઘા પડે છે. હવે એક એવું તદ્રુપ જ્ઞાન આપણું પોતાનું થઈ જાય કે હું જન્મ નથી, મૃત્યુ નથી, વિકાર નથી, જાગ્રત નથી, સ્વપ્ન નથી, સુષુપ્તિ નથી, તો એ ખરો કહેવાય. અને ખરાની ખબરું થાય છે એટલે સંસારમાં વ્યવહારમાં વર્તો હતો, એના માટે સંસારે નથી, વ્યવહારે નથી, વર્તને નથી. વર્તનમાં, નર્તનમાં, કીર્તનમાં બધે એકનો એક જ હોય છે, કાયમ અલિપ્ત રહે છે, આવી પોતાની ભૂમિકા છે. પણ છૂટે એ ફટકિયા કહેવાય અને ખરાની ખબરું થાય. અને કેટલી વાર ફૂટી જઈએ છીએ વ્યવહારમાં, જીવતા, ખાતા, પીતા, હું, તું, મારું, તારું. અરે ભાઈ, આપણે માની લઈએ કે શતરંજની રમત માંડી છે, હું માલિક છું, તો ખાલી દેખાડવું છે કે હું દુઃખી છું, હું હારી ગયો. આપણું છોકરું હોય અને દાદા પાસે આવી અને બે હાથમાં હાથ ભીડાઈ કે ચલો દાદા આપણે કુસ્તી કરીએ, તો દાદા સમજે છે કે મારામાં શક્તિ છે, છોકરામાં નથી. પણ સામે જોર લગાવે, છોકરું પણ જોર લગાવે, દાદા થોડું જોર લગાડે, અને પછી દાદા હારી જાય કે એ હું હારી ગયો, છોકરું જીતી ગયું. તો જ્ઞાનીને શતરંજની રમત માંડી હોય, પણ એને ખબર હોય કે સિનેમાના સમોસામાં કોઈ સ્વાદ નથી, પડદાના ચિત્રો છે એ રહે, તો એ એની અંદર ભંબામાં પડી જતો નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન પોતાનું હોવું, તો એની અંદર એક વાત આવે છે કે અજ્ઞાન હતું મારું જતું રહ્યું. એટલે હતું નહીં તો ખાલી માનેલું હતું, તો હવે પાછું ક્યાંથી ઊભું થયું કે અજ્ઞાન હતું? પોતાની દ્રઢ નિષ્ઠામાં કશું હતું જ નહીં, આ તો ભ્રાંતિઓ માની હતી બધી. અને તો હજુ એમ કહે છે કે અમારે કોક વખતે અજ્ઞાન આવી જાય છે, તો ફૂટ્યા કપાળ આવી જતો અજ્ઞાન. એક વખત પોતે આખો દેશ વેશ ને દશા બદલી નાખી છે, પાછો ફરીને પાછો એની દશામાં ભળવા જાય છે, ખાવા પીવા જાય છે, સુખી દુઃખી થવા માટે જાય છે. તો એકમ નિત્યમ વિમલમ અચલમ કેવી રીતનો રહ્યો? સારા પ્રવચનો સાંભળીએ ત્યાં સુધી જ્ઞાની, અને પછી અજ્ઞાની પાછા. તો શતરંજની રમત રમતા લીલાથી રમીએ છીએ, ખાચા થઈને.
ફરી એટલે દોઢિયા રાસ રમવાનું ચાલુ કરી દઈએ છીએ, હું તું મારું તારું, તો એ આપણી અવિદ્યા સૂચવે છે, અજ્ઞાન સૂચવે છે આપણે. અને કોઈ જ્ઞાનીને બીજા ઝઘડા હોતા નથી, પણ દક્ષતા હોય છે કે પોતે પોતાના સ્વરૂપે જ હોય છે, પોતે પોતાના ચશ્માથી જ એના ચશ્મામાં કોઈ જગત દેખાતું નથી. બ્રહ્મ એના ચશ્મા પહેરે છે તો એને જગત દેખાતું નથી, બીજું દેખાતું નથી, દુનિયા દેખાતી નથી, દેહ દેખાતો નથી, સુખ દેખાતું નથી, દુઃખ દેખાતું નથી. તો જ્યાં જે દ્રષ્ટાથી જે દેખાય છે જ્ઞાનીને તે અંતઃકરણનો ગુણ છે. જેમ ગરમીનો ગુણ છે, ગરમી શીતળતાનો પણ એક ગુણ છે, તો અનુભવ થાય છે પવનના કારણે, ગરમ હવાય લાગે છે, ઠંડીએ લાગે છે, તો ગુણો ગુણોનું કામ કરે છે. હવે એ ગુણોને પોતાના માથે લઈને ભોગવનારો બની જાય છે, તો ગુણાતીત પાછો ગુણવાળો બની જાય, ભોગવવા વાળો. દ્રષ્ટા કદીએ દ્રશ્ય બને નહીં, અને પાછો દ્રષ્ટા ભોગવનારો બની જાય છે, સુખી દુઃખી થનારો, એટલે એ તો દ્રશ્ય બની ગયો. તો સગુણ બ્રહ્મ જે છે અવતાર ધારણ કરે છે, તો પણ જાગ્રત થયેલો શતરંજનો માલિક હોય છે અને જાણતો હોય છે કે ભાઈ આ તો રમત કરું છું. જ્ઞાની માટે અવતારવાદે માન્ય છે, ઈસુ ખ્રિસ્તનો અવતાર થયો હોય તો એને અવતાર માને છે, સોક્રેટિસને ઋષિ માનવા તૈયાર છે જ્ઞાની. ભેદ અને ખેદ બધા અવિદ્યાના કારણે, અજ્ઞાનના કારણે છે, બીજું છે. હા, દેશ અને કાળની મુજબ આપણે શતરંજ માંડી લેવી જોઈએ. આપણો પરમાત્માએ ઈશ્વરે અહીંયા મોકલ્યા છીએ તો જવાબદારી સોંપી દે કે ભાઈ આટલું આ હમું કરો. પણ અંદરથી કાંઈ પકડીને, જો પકડનારો ઊભો છે પાપ પુણ્ય બને છે. પકડનારો જ અંદરથી સુખી દુઃખી થનારો, પકડનારો, એ બધી હવે જીવ અને ઈશ્વર અને બ્રહ્મ આ ત્રણેય હતા જ નહીં. એટલે મેં 2 દિવસ પહેલા કીધું હતું કે જીવ કોઈ દાડો ઈશ્વર બ્રહ્મ બને નહીં ને ઈશ્વર એ બ્રહ્મ બને નહીં. કારણ કે એ તો ઘાટમાં આવેલો ઘડો છે, એનું નામ છે ઘડો છે, એ માટી ક્યાંથી બની શકે? એટલે નિર્ગુણ બ્રહ્મનો વિચાર જે થાય એનાથી અપરોક્ષ જ્ઞાન થાય છે. બાકી સગુણ એક વખત નિર્ગુણનું જ્ઞાન કરી દીધા પછી સગુણ જોઈએ તો એક જ રૂપે લાગે. વગર પગે ચાલનારો દેખાય, વગર આંખે જોનારો દેખાય, વગર કાને સાંભળનારો દેખાય. સગુણ અને નિર્ગુણ કે જેટલું જે બધું છે એ બધું બ્રહ્મ સ્વરૂપે દેખાય. પણ એ પૂર્વે નિર્ગુણ બ્રહ્મના વિચારથી અપરોક્ષ જ્ઞાન થાય. બાકી ભ્રાંતિઓ છે ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન છે, અને પરોક્ષ જ્ઞાન છે એ બીજ ફરીથી ઉગી જાય. બીજ બિલકુલ બળી જાય તો ઉગે નહીં. એટલે અપરોક્ષ જ્ઞાન થાય છે, એનો અનુભવ થાય એનો. અને એની અંદર કેવા ભગવાન મળી ગયા નિર્ગુણ, કે ભગવાન કોઈ દાડો દૂર થતા નથી, એ ભગવાન કોઈ દાડો દુઃખી થતા નથી, એ ભગવાન કોઈ દાડો બીજા બનતા નથી, એ ભગવાનને બીજું લાગતું નથી, એ ભગવાન કપાતા નથી કે કોઈ કાપતા નથી. એટલે પરોક્ષ જ્ઞાનથી અસલિયત જે બ્રહ્મ તત્વ છે એ અનુભવમાં આવતું નથી. જ્ઞાનીને પોતાના જ્ઞાનનું ફળ શું છે? તો જ્ઞાન માર્ગની અંદર એને મનનો નિરોધ થઈ ગયો, મન નડતું મટી ગયું, ડખા મટી ગયા. એક જ્ઞાનીને પહેલો ફાયદો. એટલે ફાયદો નુકસાન કરનારો જતો રહ્યો છે. એટલે આ તો શબ્દોમાં લાવવું પડે છે, કારણ કે શતરંજની રમત છે. આ વાતો કરવી, સાંભળવી. મનનો નિરોધ થઈ જાય તો તરત જ પોતાનું જ્ઞાન થાય છે. પોતાનું જ્ઞાન થાય છે તો કાયમ મનનો નિરોધ થઈ જાય, ઊભું ના થાય. પણ મનનો નિરોધ કરેલો હોય તો એ વખતે જ પોતાનું દર્શન થાય, પણ ભ્રાંતિવાળું થાય, કારણ કે પાછું મન પાછું ઊભું થઈ જાય. પોતાની અંદર જ સત્તા છે કે આખા જગતનો નિરોધ કરી નાખે. જ્યાં સુધી અંતઃકરણની અંદર સંસ્કારને એ ભાવ લેલો છે, અવિદ્યાનો થોડો લેસા પણ અવિદ્યા રહી છે, તો તરત જ જગત ઊભું થઈ જાય. હવે પાણી ના કુંડા ભર્યા છે,
તો એની અંદર નોખા નોખા કુંડામાં નોખા નોખા સૂર્ય દેખાય છે. તો ભેદ ઊભો થયો કે નહીં? કેટલા સૂર્ય થયા? કોઈ સૂર્ય હાલતો દેખાય છે, કોઈ ચાલતો દેખાય છે પાણીમાં. પણ સૂર્ય જે છે એ અસલ સૂર્ય જોવો તો એ કુંડામાં આવેલો સૂર્ય ના હોય. અસલ તો એક જ છે, એ અનેક થતો જ નથી. આ બુદ્ધિ છે, એ બુદ્ધિ પ્રતિબિંબ ઝીલે છે. બુદ્ધિ છે એ બધા પાણીના કુંડા છે. બુદ્ધિની અંદર ગુણ જે રેલા છે એ ગુણના કારણે ચેતન આત્મા કરતા ભોગતા સુખી દુઃખી જણાય છે બુદ્ધિના કારણે. કોઈ જગ્યાએ વધારે જ્ઞાની દેખાય છે બુદ્ધિવાળાને, કોઈ જગ્યાએ અજ્ઞાની દેખાય છે, કોઈ જગ્યાએ પાપી દેખાય છે, કોઈ જગ્યાએ પુણ્યશાળી દેખાય છે, અને પોતાનું કલ્યાણ થઈ ગયું એવું પણ દેખાય છે, પોતાનું નથી થયું એ દેખાય છે. કારણ કે બુદ્ધિની અંદર ભરેલું પાણી એનો ગુણ છે આ, કે સૂર્ય નોખા નોખા દેખાડે અને નોખી નોખી ગતિએ દેખાડે, પણ છે એક જ સૂર્ય. ભાસે છે નોખા નોખા, અનેક સૂર્ય દેખાય છે, પણ એક ભૂતમાં અનેકની જેમ ભાસે છે, એકમાં. તો આપણે અનેક છે એને એક કરવાનું છે. હવે અનેક છે એનું એક કરવા માટે અંતઃકરણ છે, અને એકનું અનેક થઈ ગયું છે તો અવિદ્યા અને અંતઃકરણ છે. અનેકનું એકમાં વિદ્યા અને અંતઃકરણ આવે તાર અનેકનું એક થાય. સાક્ષી હોય એ અનેકનું એક કરી શકે. એટલે આપણો જે ભાવ જે છે, ભાવ એ સાક્ષી છે, અને વાસ્તવિકતા જે છે એ સાક્ષીના ભાવના સાક્ષી છીએ આપણે. બુદ્ધિ નથી ત્યારે આપણે આપણને સાક્ષી માની લઈએ છીએ, સાચી વાત છે. તો એ વખતે નિંદ્રા આવી તો પછી એને સુષુપ્તિ બને છે. સાક્ષીને સુષુપ્તિ ના હોય, સાક્ષીને જાગ્રત ના હોય, સાક્ષીને સ્વપ્ન ના હોય, સાક્ષીને અવિદ્યા ના હોય, સાક્ષીને માયા ના હોય, સાક્ષીને ઈશ્વરે ના હોય, સાક્ષીને જીવે ના હોય, અને બીજું ના હોય. પણ આ શતરંજની રમત માલિક રમવા બેહે અને માલિકપણું રાખીને રમે તો કોઈ ભૂલો પડતો નથી. પણ જો માલિક બની ગયો છે અને રમનારો બની ગયો છે તો ભમવા માંડે છે. શાસ્ત્રોને કેવું પડ્યું ગીતાને, અમાનિત્વમ, અદમ્ભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ. કેમ નતું તો કેમ લાગુ પડ્યું કે આ શતરંજની રમત માની છે કનૈયાએ, કે હું તો માલિક છું ને બધા ભૂલા પડે છે તો હું તો જણાવી દઉં કે આવી રીતે નીકળો આમાંથી. અમાનિત્વમ, અદમ્ભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, જ્ઞાન, દાનમ, દમશ્ચ, તપશ્ચ, સ્વાધ્યાયમ, તપ, આર્જવમ. રોજ સ્વાધ્યાયની જરૂર પડે છે, આળસ વગર. આવું કેવું પડ્યું છે. તો જ્યાં સુધી આપણે પૂર્ણ આપણું જે સ્વરૂપ છે એ પૂર્ણ રીતે આપણે નથી જાણ્યું ત્યાં સુધી ધર્મને, શાસ્ત્રોને માનવા પડશે, અને એને સારા વિચાર દ્વારા પોતે પોતાને શોધી લેવો પડશે, અને એમાં શાંત થવું પડશે, ઠરવું પડશે. આ બળવાનો માર્ગ મટે, ઠરવાનું થાય તો જ. એટલે બનવાનું નથી, બળવાનું નથી, અને કોઈના બનાવવાના નથી, કોઈને બાળવાના નથી. આવું આપણું જે પોતાનું હોવું, દેહ આ બધું અનાત્મા છે એ ભાવ પણ અવિદ્યાવાળાને થાય છે. જ્ઞાન ગુરુદેવથી મળે છે એ ભાવ પણ અવિદ્યાવાળાને જ થાય છે. પણ આ જ્ઞાન આપે છે ગુરુદેવ, એ લીલા છે, હું એ લીલા છું, અમે એક જ છીએ, એવો અનુભવ જ્ઞાનીને હોય છે. વિદ્વાન અવિદ્યા વગરનો ફક્ત ને ફક્ત આપણે વાતો કરીએ તો સમજાય કે આવો હોય, બાકી બીજું કોઈ રૂપ નથી જ્ઞાનીનું. એ દેહધારી નથી, ગુરુ નથી, જ્ઞાન આલનારો નથી, લેનારો નથી. શબ્દો આવે છે તો એનો અર્થ કરીને આપણે જાણી લઈએ કોણ છીએ. તો જ્યાં જ્યાં અર્થો પૂરા થાય છે ત્યાં આપણું સ્વરૂપ છે. અર્થ પૂરા થાય તેને લક્ષ કહેવાય. એટલે દેહમાં, આત્મામાં કોઈ સ્વરૂપથી કાંઈ છે જ નહીં, અને એમાં કોઈ સંબંધ બન્યો નથી. આત્માને કોઈનો સંબંધ બનતો જ નથી. બીજું છે નહીં તો કોની જોડે સંબંધ થાય? ભાવોની જોડે થાય, જ્ઞાનીની જોડે થાય, ગુરુદેવની જોડે થાય. તો આ બધા સંબંધો છે
તો જ્ઞાની થઈ અને શતરંજની રમત રમીએ એમાં રમત છે, બાકી કોઈ બે હોય તો સંબંધ થાય. અને આવી ભાવના અને આવો અનુભવ શરૂ થવા લાગે બે જણા હોય. પણ જ્ઞાની જે છે એને પદાર્થોનો બધો અભાવ થઈ ગયો છે, પોતે પોતાના સિંહાસન ઉપરથી નીચે ઉતરતો નથી. તો સંસાર છે એ વાત આવતી જ નથી. સંસાર સાક્ષીના કારણે સાક્ષી જણાય છે, તો એ સાક્ષી છે એ બ્રહ્મ છે એટલે સાક્ષીપણું એનું નથી. સાક્ષ્યના આધારે સંસારની પ્રતીતિ માની છે ને રમત માની છે એના આધારે સાક્ષી છે, બાકી સાક્ષી છે એ જ બ્રહ્મ છે. સચ્ચિદાનંદ ભગવાન